15મી ઓગસ્ટને લઈને સુરતમાં ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે। ત્યારે આઝાદીના 77મા વર્ષમાં ભારત પ્રવેશ કરી રહ્યો હોય તેને લઈને સુરતના કાપડ વેપારીઓ 14મી ઓગસ્ટને સોમવારના રોજ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં તિરંગા યાત્રા કાઢશે, જેને લઈને પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। ભારતની આઝાદીના 77મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે તે પ્રસંગે સાકેત સેવા હિ લક્ષ્ય ગ્રુપ દ્વારા આગામી 14મી ઓગસ્ટ સોમવારે બપોરે 3 કલાકે દેશને આઝાદી અપાવનાર શહીદોની યાદમાં સુરતના રિંગ રોડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવશે। આ તિરંગા યાત્રામાં નવસારી સુરતના લોકલાડીલા સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના સાનિધ્યમાં મેરી માટી મેરા દેશ હર ઘર તિરંગા હર દિલ તિરંગા કાર્યક્રમ અંતર્ગત શોભાયાત્રા પણ નીકળશે, જેમાં સમગ્ર કાપડના વેપારીઓ, મજદૂર સંઘના કાર્યકરો સહિતનાઓ જોડાશે। ઉપરાંત કાપડ માર્કેટમાં નીકળનાર તિરંગા યાત્રામાં ભાજપના કાર્યકરો સાથે શહેરની સામાજિક સંસ્થાઓ ઉપરાંત મુસ્લિમ સમાજ, વોરા સમાજ અને વિવિધ સમાજના લોકો પણ બહોળી સંખ્યામાં જોડાશે। તિરંગા યાત્રા અંગે સાકેત ગ્રુપના સંસ્થાપક સંવર પ્રસાદ બુધિયાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે 15મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દરેક ઘર પર તિરંગો ફરકવાની અપીલ કરી હતી। દેશવાસીઓ વડાપ્રધાનની અપીલનું પાલન કર્યું અને દેશભરના તમામ ઘરો પર તિરંગો જોવા મળ્યો હતો। 14 તારીખે બપોરે 3 વાગે STM માર્કેટથી લઈ અને 3 કિલોમીટરની ભવ્ય અને દિવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં વિભિન્ન ટેક્સટાઇલ સાથે જોડાયેલા બધા ઘટકો એમાં જોડાવાના છે। વેપારીઓ હોય, મજદૂરો હોય, કર્મચારીઓ હોય, ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકો, મિલ સાથે જોડાયેલા લોકો, એમ્બ્રોઇડરી સાથે જોડાયેલા લોકો, એવી બધી જ ઘટકો એમાં જોડાવાની છે। એની સાથે સાથે વિભિન્ન સામાજિક સંગઠનો, વિભિન્ન ધાર્મિક સંગઠનો, ગૌ સેવા સાથે જોડાયેલા વિભિન્ન સંગઠનો, એ બધા જ સંગઠનો આ કાર્યક્રમમાં જોડાવાના છે। સુરતના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબનું આશીર્વાદ છે, એટલે આદરણીય CR પાટીલ સાહેબ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અને બીજા રાજકીય અને સામાજિક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। ખૂબ મોટી અને ભવ્ય જે યાત્રા ગયા વર્ષે નીકળી હતી એ જ પ્રકારનું વાતાવરણ અત્યારે સમગ્ર ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં છે, એટલે ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓ અને લોકો આમાં જોડાવાના છે। એમાં ખૂબ અમે અલગ અલગ પ્રકારના રંગો પૂરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કિન્નર સમાજ એમાં સાથે જોડાય એનો પ્રયત્ન થઈ રહ્યો છે। વિભિન્ન સમાજના લોકો દેશમાં આપણી એકતા દેખાય અને વિભિન્નતામાં આપણી એકતા છે એ સૂત્રને સાર્થક કરવા માટે વિભિન્ન પ્રદેશના લોકો પોતાની વેશભૂષામાં આવે એવા પણ અમારા પ્રયત્નો છે। સાથે સાથે રસ્તામાં દરેક આ યાત્રાનું સ્વાગત થાય એની માટેના બેનરો લગાડવામાં આવે, એની માટેના DJ ઉપર સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં આવે, એ પ્રકારનું પણ આયોજન છે। અને સુરતને છાજે એવો તિરંગા યાત્રાનું આયોજન સુરત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં સાકેત દ્વારા કરવામાં આવે છે। આમ સુરતમાં સાકેત સેવા હિ લક્ષ્ય ગ્રુપ દ્વારા યોજાનારા તિરંગા યાત્રા રિંગ રોડની સુરત ટેક્સટાઇલ માર્કેટ એટલે કે STM નીકળીને સમગ્ર ટેક્સટાઇલ માર્કેટમાં ફરશે। અઝર કૃષિ સાથે પ્રકાશવાળા।